વાત કરીએ વડોદરાની તો ગૃહમંત્રી અમિત શાહ આજે વડોદરામાં રોડ શો કરશે, જ્યાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં રોડ શો કરશે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રોડ શોમાં જોડાશે, જ્યાં 370ની કલમ અને 2036ના ઓલિમ્પિકની થીમ પર કેસરિયા રોડ શો કે જ્યાં રોડ શોના પગલે એસઆરપી સહિતના 800થી વધુ પોલીસ બંદોબસ્તમાં તૈનાત। ત્યારે 20થી વધુ ફ્લોટ રોડ શો જોડાશે, જ્યાં 3 કિલોમીટરના જે રૂટનો રોડ શો 1.5 કલાકમાં પૂર્ણ કરવામાં આવશે। ત્યારે 30 જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જ્યાં અલગ અલગ સમાજના આગેવાનો સ્વાગતમાં જોડાશે। ત્યારે ગરબા, બોક્સ ક્રિકેટ, અખાડા, હોકી સહિતના પરફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓને જેમનું માર્ગદર્શન રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મળેલું છે, દેશમાં 370મી કલમ હોય કે અન્ય પ્રકારના કાયદા હોય, કાયદાઓના ઘડતરમાં જેમણે સંસદમાં સુંદર રજૂઆત કરીને આ કાયદાઓ પસાર કરવામાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો છે, એવા ગુજરાતના પનોતા પુત્ર, સમગ્ર દેશના રાષ્ટ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ વડોદરા ખાતે વડોદરાના લોકસભાના સાંસદના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીના ચૂંટણીના પ્રચાર અર્થે આવી રહ્યા છે। આજે આ રોડ શોમાં 30,000થી 50,000 લોકો જોડાય એ પ્રકારનું આયોજન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના મારફતે ગરબાના ગરબા, જેના કારણે સમગ્ર ગુજરાતના ગરબા પણ જાણીતા છે। આ ગરબાની સાથે સાથે કેરાલા સમાજ દ્વારા, તમિલ સમાજ દ્વારા, શીખ સમાજ દ્વારા, વૈષ્ણવ સમાજ દ્વારા, સોની સમાજ દ્વારા અને અન્ય સમાજો દ્વારા એમનું સ્વાગત સન્માન થશે। વડોદરા એ અલગ જ પ્રકારની ક્રિકેટ અને અન્ય રમતો સાથે જોડાયેલી ભૂમિ છે, ત્યારે અહીંયા બોક્સ ક્રિકેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે, યોગા અને કરાટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે, લેઝિમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, લોન ટેનિસ અને અખાડો, જેને વડોદરામાં સૌથી વધારે ખ્યાતિ મળેલ છે એવા મલખમના અલગ અલગ પ્રકારના દાવ પણ અહીંયા અમિત શાહ સાહેબના રોડ શો નિમિત્તે કરવામાં આવ્યા છે। ત્યારે વડોદરાના સૌ નગરજનો